ગુડ મોર લર્નિંગ કેમ છો ચેમ્પિયન્સ દોસ્તો? ઘણા બધા વાલીન મિત્રો એવું કહે છે કે સર 11માનું વેકેશન પતવા આવ્યું, મારા છોકરાએ ચોપડું હાથમાં નહીં પકડ્યું, શું રિઝલ્ટ આવશે? તો તમે જરાય ચિંતા ના કરશો, હું કહું એ સ્ટેપને ફોલો કરો, તમારું 12 સાયન્સમાં સારું પરિણામ આવશે એની ગેરંટી હું લઉં છું. દોસ્તો, જે મેચ શરૂ થવાની હોય એ પહેલા બેટ્સમેન કે બોલર પોતાના બોડીને સ્ટ્રેચ આઉટ કરે છે, એમ 5 દિવસ બાકી છે આ વેકેશન પૂરું થવામાં. તો નંબર 1, ધોરણ 11માના બધા કન્સેપ્ટ પાકા કરી દો, એનસીઆરટીની બુક એકવાર વાંચી લો. નંબર 2, ધોરણ 12 સાયન્સ ચાલુ થવાની રાહ ન જુઓ, તમે એના 1-2 ચેપ્ટર જોવાના ચાલુ કરો, એનસીઆરટી બુક વાંચો, રેફરન્સ બુકને તૈયાર કરો. નંબર 3, જે ડબલ નીટ ગુજકેટ જેવી એન્ટ્રન્સ એક્ઝામ આવવાની છે તો રોજના 50 થી 100 એમસીક્યુ તૈયાર કરવા માટે કટિબદ્ધ રાખો. નંબર 4, ટાઈમ ટેબલ બનાવો પણ પ્રેક્ટિકલ. 6 થી 7 કલાકની ઊંઘ લો અને પોતાના શરીરને જાણો એ પ્રમાણે મહેનત ચાલુ કરી દો. 50+10 તો રેશિયો બનાવો. નંબર 5, બર્નઆઉટથી બચો. શારીરિક શ્રમ કરો, કસરત કરો, યોગા કરો અને પરિવાર જોડે સમય વિતાવો, જેથી ભણવામાં મજા આવશે.